હાલો મિત્ર, આજે જે રાજકોટની જે પરિસ્થિતિ છે તેનો વિડીયો આજે મારી સામે આવ્યો છે, તો હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો માણસોની વેદના, જે લોકોનો મકાન ડિમોલેશનમાં આવ્યા છે ને તે લોકોની વેદના તમે જોઈ શકો છો. જો તમને નીચે બતાવું છું અને ધ્યાનથી સાંભળજો એક એક શબ્દ. એવા જંગલેશમાં કોઈ નથી રૂપિયા વાળા, બધા ગરીબ જ છે. ટકનું લઈને ટકનું 1 વાગ્યા સુધી સામાન બધી કોઈ કે મકાન ન મળ્યું તો અમારે જવાનું ક્યાં? બાલ બચ્ચાને ક્યાં રાખવા? અત્યારે અમારે જવાનું છે, તમને અત્યારે આવું આવે છે કે અમે ક્યાં જશું? એ લોકો અમે માગણી કરીએ છીએ, અમને આવાસ આપો, બીજું કઈ જોતું નથી. તમે જોઈ શકો છો આ બધી પબ્લિક બેઠી છે જંગલેશ્વરની. આ જંગલેશ્વરના માણસો પોતાનું મકાન પડવાનું છે એટલે કેવી રીતે ભેગા થયા છે અને સરકારશ્રી પાસે માગણી માગે છે કે અમને ગમે આ તમે આશરો આપો. આ તમે જોઈ શકો છો 35,000થી પણ વધારે લોકો અત્યારે જંગલેશ્વરમાં ઘરથી બેઘર થવાના છે. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયો બીજાને શેર કરજો અને વિડીયોમાં કોમેન્ટ કરજો કે તમારે શું કહેવાનું છે. અને જે લોકોને એમ હોય કે આ લોકોને માટે મારે મકાન ભાડે દેવું છે તો તમારો એક રૂમ અથવા એક માળ પડ્યો હોય ખાલી તો તમે ભાડે આપી શકો છો અને બધાને ભાડે આપજો એવી મારી તમને એક વિનંતી છે, જેથી આ લોકો બેઘર ન થાય અને બધાને આશરો મળે. 4-5 મહિના એના ટૂંકા થાય તો એના સમય અનુસાર એને પૈસાનો જે કાંઈ પ્રોબ્લેમ હોય સોલ્યુશન થઈ જાય, એટલે પોતાનો પોતે આશરો નવો ક્યાંક કરી શકે નાના બજેટમાં. એટલે વધારેમાં વધારે વિડીયો શેર કરજો અને કોમેન્ટમાં જે તમારે કાંઈ કહેવું હોય, તમને એવું લાગતું હોય કે આપણે રાજકોટના સહી રાજુભાઈની વાત હાસી છે તો કોમેન્ટ જરૂર કરજો. જય માતાજી.